નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપની આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાની છે એમકોમ સેમેસ્ટર 2 એક્ઝામ ઓરિએન્ટેડ, પરંતુ વિદ્યાર્થી મિત્રો તમારા માટે ખૂબ જોરદાર અને ન્યૂઝ લાવ્યો છું, તો આ વિડીયોને અંત સુધી જોજો। ચલો આજનો ટોપિક આપણે શરૂઆત કરીએ। ડિયર સ્ટુડન્ટ્સ, આજનો જે ટોપિક છે એક્સટર્નલ એક્ઝામ અનાઉન્સ 2026 કે ઓફિશિયલ પ્રેસ રિલીઝ એન્ડ ગાઈડન્સ ફોર ધ બીકોમ સેમેસ્ટર 2 એન્ડ એમકોમ સેમેસ્ટર 2 એક્સટર્નલ સ્ટુડન્ટ્સ માટેનો છે। તો સ્ટુડન્ટ્સ અહીંયા તમે બન્યા રહેજો, કારણ કે અહીંયા તમને જે બધું આખું એક્સપ્લેન કરાવીશ, કી ઇન્ફોર્મેશન ઓવરવ્યૂ છે કે સમરી ઓફ ધ ઇમ્પોર્ટન્સ એક્ઝામ ડેટ્સ એન્ડ હોલ ટિકિટ ડાઉનલોડ્સ એન્ડ ઓફિશિયલ પોર્ટલ, કે ઘણા બધા વિદ્યાર્થીઓને એવી મેસેજ હતા કે સર આપણે હોલ ટિકિટ કેમ ડાઉનલોડ નથી થતી, તો એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે તમારી જે એક્ઝામ ડેટ છે ને એ હવે થોડીક આગળ ગઈ છે, એટલે તમને તૈયારી કરવાની પૂરેપૂરી તક મળશે એટલા માટે। તો હવે તમારે નવી હોલ ટિકિટ ક્યારે ડાઉનલોડ કરવાની છે? તમારી એક્ઝામની ડેટ જે હતી 28 તારીખ એ કેન્સલ થઈ ગઈ છે અને હવે નવી ડેટ આવી છે, તો એ પણ હું તમને જણાવવાનો છું। તો સ્ટુડન્ટ્સ, તમારા માટે જે ટાર્ગેટ હોય છે એ કે આપણે જે બીકોમ અને એમકોમમાં કમ્પ્લીટલી જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે ઘણા બધા ઇસ્યુ હતા, અને આપણી જે ઓફિશિયલ સર્ક્યુલેશન રેફરન્સ છે કે ધ એક્સટર્નલ એક્ઝામિનેશન સેક્શન ઓફ ધ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હેઝ ઇસ્યુ ઓન ઓફિશિયલ પ્રેસ રિલીઝ રિગાર્ડિંગ ધ સેમિસ્ટર એક્ઝામ શેડ્યુલો, કે એ લોકોએ ફરી પાછું એક ચેન્જિંગ કરેલો છે। તો ખાસ યાદ રાખજો, જો અહીંયા પહેલાં એ લોકો શું કહેતા હતા કે પ્રેસ નોટમાં 13 તારીખે એવું કહેવાનું હતું કે મળી જશે 20 તારીખની અંદર, પરંતુ અહીંયા જે ઓર્ડર છે એ કેન્સલ કરેલો છે, સેક્શન ઓર્ડર નોટ ડેટ, કે આ તારીખે હવે તમારે કમ્પ્લીટ નહીં થાય એવું એ માને છે કે 20 તારીખે તમારે જે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની હતી એ હવે કમ્પ્લીટલી નહીં થાય। ચલો, તો નવી જે એક્ઝામ આપણે ડેટ છે એ હું તમને પહેલાં જણાવી દઉં છું કે એક્ઝામ કમેન્સમેન્ટ ઓફ ધ ડેટ, એક્ઝામિનેશન સ્ટાર્ટ ડેટ, તો તમારી જે એક્ઝામિનેશન ન્યૂ ડેટ આવી ગઈ છે સ્ટુડન્ટ્સ, આ તમે નોટ ડાઉન કરી લેજો। તમારી જે 28 ડેટ હતી એ કમ્પ્લીટલી રદ થઈ ગઈ છે, એ હવે તારીખ ભૂલી જજો, નવી તારીખ આવી ગઈ છે 5 ઓગસ્ટ વેનસડે 2016। જો હું તમને એ વાર પણ કહી દઉં છું, અને હા, ક્યારે હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે એ બી હું તમને હમણાં કહી દેવાનું છું। તો હવે અહીં લખ્યું છે કે ઓલ એક્સટર્નલ એક્ઝામિનેશન બીકોમ એન્ડ એમકોમ સ્ટુડન્ટ્સ વિલ official announce Wednesday 5th August 2026. Students are advised to review the exam schedule throughoutly and begins a necessary preparation will in the advance. ઓકે, તો તમારી જે તૈયારી કરવાની બાકી છે એ બધું તમે હવે કરી શકશો, કારણ કે તમને ડેફિનેટલી હવે તમને સમયગાળો મળી ગયો છે। ઓલરેડી એક વીક છે એ એક્ઝામ તમારી લેટ ગઈ છે, તો સ્ટુડન્ટ્સ આમાં તમને ઘણા બધા બેનિફિટ મળવાના છે એટલા માટે। ચલો, તો હવે તમારી જે નવી એક્ઝામ ડેટ છે એ તમે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો। તમે ઘણા બધા ઇસ્યુ હતા કે સર હોલ ટિકિટ ડાઉનલોડ નથી થતી, તો એના માટે જ આપણે પરફેક્ટલી વિડીયો કમ્પ્લીટલી કરેલો છે। અને હા સ્ટુડન્ટ્સ, તમને એક ટિપ્સ બતાવી દઉં છું કે આ લોકોએ જે ડિસાઇડેડ કર્યું છે 17 તારીખે નક્કી કર્યું હતું, અને હા એ લોકોએ 1-2 દિવસનો સમય લઈને બહાર પાડેલો છે, તો હવે યાદ રાખજો। અને હા, તમારી જે હોલ ટિકિટ છે હવે ક્યારે ડાઉનલોડ થશે? 27 જુલાઈ 2026। ચલો યાદ રાખજો, હોલ ટિકિટ ડાઉનલોડ તમારી થઈ જશે વેબસાઇટ ઉપર, અને હા 5 તારીખે તમે રેડી રહેજો, કારણ કે હવે તમને એક વીકનો પૂરેપૂરો સમય મળી ગયો છે। તો તમારી એક્ઝામ ડેટ છે અહીંયા લખેલી છે ઓફિશિયલ ડેટ પ્રમાણે, ડન। અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ન્યૂઝ તમને આપેલા છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં તમારે છે હવે 5 ઓગસ્ટે તમારી પરીક્ષા શરૂ થશે, અને હા પોતાની જે હોલ ટિકિટ છે 27 જુલાઈના રોજ તમે કરી શકો છો, ખાસ યાદ રાખજો। અને હોલ ટિકિટ છે એ તમને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જ મળી જવાની છે। અને હા, સાથે સાથે તમારે જે પરીક્ષામાં ખૂબ જ ઓછો સમય બચ્યો છે, તો હવે રોજ રિવિઝન પીવાયક્યુ મહત્ત્વના પ્રશ્નો છે તમે તૈયારી કરી શકો છો, આ બધું એચજીસી એપ્લિકેશનમાં મળી જશે। જો તમે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થી છો તો વિડીયોમાં તમારા માટે તમારા મિત્રો સુધી જરૂરથી શેર કરજો, અને આવી તમામ એક્ઝામ અપડેટ અને હોલ ટિકિટ અને ટાઈમ ટેબલ અને ઇમ્પોર્ટન્ટ નોટ્સ મેળવવા માટે એચજીસી યુટ્યુબ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નોટિફિકેશન મળતી રહેશે। સાથે આપણે જે ઇન્સ્ટા આઈડી છે અથવા તો આપણી પાસે જે ટેલિગ્રામ ચેનલ છે એમાં પણ તમે જોડાઈ જજો, એટલે જેથી કરીને તમામ અપડેટ તમને ટાઈમ ટુ ટાઈમ મળતી રહેશે। ચલો, અહીંયા તમારી ઓફિશિયલ વેબસાઇટ હું બતાવું છું, એ તમે એક્ઝામ પોર્ટલ ઉપરથી તમે જઈને તમે તમારી જે વેબસાઇટ ઉપર ઓપન કરીને તમારા જે પાસપોર્ટ અને લોગિન નાખશો એટલે તમારી જે 27 તારીખ આવશે ત્યારે તમારી હોલ ટિકિટ છે એ તમને મળી જશે।
ખાસ યાદ રાખજો. અને એક્ઝામ તમે આપવા જાઓ ત્યારે એ પહેલાં ખાસ વસ્તુ યાદ રાખજો કે તમે જ્યારે તમે આઈડી પાસપોર્ટ ઉપરથી પહેલાં તો ડાઉનલોડ કરી લેવાની છે હોલ ટિકિટ, અને વેરીફાઈ થઈ જાય ત્યાર પછી તમારે શું છે એક વોટર આઈડી પણ સાથે લઈ જવાનું છે કે તમારું વેલિડ હોય છે એટલે જેથી કરીને પ્રશ્ન ન થાય, અને કમ્પ્લીટલી તમારે પરફોર્મન્સ કરવાનું છે. એટલે ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરી તૈયારી કરીને તમારે જવાનું છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, જો તમારે આ ટાઈપના હવે તમને એવું થતું હોય કે મારી પાસે એક્ઝામનો સમય છે એ થોડોક વધી ગયો છે, તો તમારા માટે એક ખાસ ન્યૂઝ લાવ્યો છું કે શ્રી ગણેશ ક્લાસીસની એચએસસી એપ્લિકેશનમાં તમને એમકોમ સેમેસ્ટર 2 માટે આપણે જે મટીરિયલ બનાવી છે એ 100% વિદ્યાર્થીને યુઝફુલ થાય છે. એના બેઝ ઉપર પરીક્ષામાં તમને એક ખાસમાં ખાસ અને સારામાં સારું મટીરિયલ મળતું હોય તો માત્ર ને માત્ર એક જ પ્લેટફોર્મ છે, માત્ર ને માત્ર એચએસસી એપ્લિકેશન છે. ગુજરાતી અને અંગ્રેજી મીડિયમ બંનેને ઉપયોગી છે, અને જ્યાં આપણે કોર્પોરેટ ફાઇનાન્શિયલ જે આપણે અકાઉન્ટિંગ છે એના વિડીયો લેક્ચર પણ અપલોડ કરેલા છે. ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ બંનેને સફળતા મળવાની છે એટલા માટે. ચલો, તો તમારે જો સ્માર્ટ લર્નિંગ, તમારે સ્માર્ટ પ્રિપેરેશન કરવી હોય છે, તમે સ્માર્ટ દુનિયામાં જીવો છો, તો એના માટે આપણે જે શ્રી ગણેશ ક્લાસીસ છે તમારે મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરવાની બાકી હોય તો કરી લેજો. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ હશે. અને હા, એમકોમ સેમેસ્ટર 2નો આપણે જે એક્ઝામ ઓરિએન્ટેડ કોર્સ છે એ તમને અત્યારે 14% ડિસ્કાઉન્ટમાં અવેલેબલ કરી દેવામાં આવેલો છે. તો આ એક તમારા માટે ખાસ એક શું છે એક ઓફર રાખેલી છે. અને ખાસ યાદ રાખજો કે અહીંયા તમારો આત્મવિશ્વાસ પણ વધવાનો છે, અને 100+ વિદ્યાર્થી મિત્રોને આ વિશ્વાસ છે. આપણે તમારા લાસ્ટ એક્ઝામના જે કાંઈ પેપર હશે એના વિડીયો હશે એ તમે જોઈ લેવાના ચેક કરીને, એટલે જેથી કરીને તમને પણ આઈડિયા આવી શકશે. ચલો, તો આજે આપણું એક્ઝામ ઓરિએન્ટેડ મટીરિયલ છે એ તમને ખૂબ જ ઓછા સમયમાં સારા માર્ક લાવવાની ટ્રીક બતાવશે, અને આપણે હાઈલી ક્વેશ્ચન કરેલા છે એટલા માટે. તો સૌપ્રથમ તમારે શું કરવાનું છે, એસએસસીની રણનીતિ છે કે હંમેશા આપણે પરીક્ષા આવે ત્યારે વિદ્યાર્થીને યુઝફુલ થાય એ ટાઈપનું આપણે ગાઈડન્સ કરતા હોઈએ છીએ. તો એપ્લિકેશન તમારે પહેલાં પ્લે સ્ટોર ઉપરથી એસએસસી એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે, અથવા તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે. પછી મટીરિયલ તમારે વાંચવાનું છે. તો બંને મીડિયમમાં આપણે યુઝ કરેલું છે શોર્ટ ઓફ શોર્ટ. તમારા માટે એક પોઈન્ટ આઉટ લિસ્ટ પણ બનાવેલું છે. અને હા, ઉત્તમ પરિણામ શું છે કે પરીક્ષામાં સચોટ જવાબ કેમ લખવા અને કેવી રીતે લખવા એનું પણ ગાઈડન્સ એમાં તમને આપેલું છે એટલા માટે. ચલો, તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે આ વિડીયો તમને ખૂબ પસંદ આવશે. અને હા, તમારે આ જે કોર્સ તમારે પસંદ કરવાનો છે તો તમે જલ્દીથી તમારો કોર્સ પરચેસ કરી લેજો, એટલે જેથી કરીને તમારી પરીક્ષામાં કોઈ પણ પ્રોબ્લેમ ન આવે. લાસ્ટ ટાઈમમાં તમે જે મિસ્ટેક કરી હતી એ હવે તમે આજે ન કરતા. સાથે વિદ્યાર્થી મિત્રો, તમને પ્રેસ નોટ છે એ પણ બતાવી દઉં છું, એટલે જેથી કરીને તમને વિદ્યાર્થીને કોઈને એવું ન લાગે કે આ ફેક ન્યૂઝ છે. આ બધા રિયલ ન્યૂઝ છે. અખબારી યાદી તમે જોઈ શકો છો. બીકોમ અને એમકોમ સેમેસ્ટર 2 બાહ્ય પરીક્ષાની તારીખ આપેલી છે. અત્રેના વિભાગ તમારા સંદર્ભમાં લખેલું છે, અને અખબારી યાદી તમને અહીંયા આપેલી છે પરિપત્ર 13/7/2026ના રૂલ્સ પ્રમાણે. અને હવે જે નવી નોંધ છે, આદેશ મળેલો છે 20 સાથે, એટલે કે અહીંયા 20 સાથે નવો રૂલ્સ બનેલો છે. અને ઉપરોક્ત વિષય અને સંદર્ભ પર તત્વે જણાવવાનું કે પરીક્ષા વિભાગ દ્વારા બીકોમ સેમેસ્ટર 2 તથા એમકોમ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓ બાહ્ય વિદ્યાર્થીઓની પરીક્ષા 5/8/2026 બુધવારથી શરૂ થવાની છે. ચલો ડન, હવે તમને આઈડિયા જશે. અને ઉપરોક્ત પરીક્ષાની હોલ ટિકિટ 27/7/2026ના સોમવારથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વેબસાઇટ ઉપર તમને બંનેમાંથી એક જે કાંઈ લાગુ પડશે એ ડાઉનલોડ તમે કરી શકો છો, અને સંબંધિત વિદ્યાર્થીઓની નોંધ પણ લેવાની છે. ચલો, તો આ તમે એકવાર ખાસ તમે રીડ કરી લેજો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યાલય છે, અને એનું કેમ્પસ છે, અને યુનિવર્સિટી રોડ છે, રાજકોટ છે. ચલો, આ બેઝ ઉપરથી તમને સવિનય જણાવે છે. ઉપરોક્ત અખબારી યાદી આપશ્રીના સુપ્રસિદ્ધ વર્તમાન પત્રના વિદ્યાર્થીઓને લાભાર્થી વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવાનું વિનંતી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તમારા માટે ગુડ ન્યૂઝ હતો, અને એટલા માટે આપણે આ વિડીયો છે એ તમારા માટે અપલોડ કરેલો છે. અને હા, જો તમારે એચસીસી એપ્લિકેશનનો વધારે સંપર્ક કરવો હોય તો તમે કરી શકો છો. એચસીસી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો, ત્યાંથી તમને ઘણા બધા ફીચર્સ પણ મળવાના છે એટલા માટે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી જે નોટ્સ હોય છે એ હંમેશા સિમ્પલ લેંગ્વેજમાં હોય છે. આઈએમપી સમ વિથ તમને આન્સર પણ આપે છે. તમારો જે પ્રેક્ટિકલ સબ્જેક્ટ છે ને એ પણ ત્યાં તમને કવર કરાવી દેવામાં આવશે. 100% એક્ઝામ રેડી છે, અને આ નોટ્સ મેળવ્યા પછી તમે એટલા બધા ખુશ થઈ જવાના છો કે તમને ડેફિનેટલી એક્ઝામ આવશે ત્યારે ઘણા બધા મોટિવેશન પણ મળવાના છે. તો સમયની ભારે અછત હોય છે વિદ્યાર્થી મિત્રો, અને હા, હવે તો થોડોક સમય તમારા માટે વધી ગયો છે, તો ખાસ તમે આ પુસ્તક તમે આખું ન વાંચી શકો એટલા માટે આપણે એક સ્માર્ટ નોટ્સ બનાવેલી છે, જે તમને એમાં પીવાયક્યુ ક્વેશ્ચન પણ આવી જશે, અને આન્સર કેવી રીતે લખવા એ પણ તમને બધા સોલ્યુશન મળી જવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે જે ડાઉનલોડ કરવાની બાકી છે તો એચસીસી એપ્લિકેશન તમે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકો છો. સ્ટડીને તમે સ્માર્ટ બનાવો, સ્કોર હાઈ કરો વિથ અવર પ્રીમિયમ નોટ્સ.
અને હા સ્ટુડન્ટ્સ, તમારા જે સબ્જેક્ટ સિલેક્શન તમને ન ખબર હોય તો આ તમારું સબ્જેક્ટનું લિસ્ટ છે, લીગલ એક્સપેક્ટ ઓફ ધ કોર્પોરેટ બિઝનેસ. હવે આ જે લીગલ એક્સપેક્ટ છે એ કાયદાકીય ભાષામાં જ લખવાનું હોય છે. ઇન્ટરનેશનલ બિઝનેસ છે, પછી કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ છે. હવે આ છે તમારા માટે પ્રેક્ટિકલ સબ્જેક્ટ. સ્ટુડન્ટ્સ, તમને હજી આમાં કાંઈ ક્વેરી હશે તો આપણા જે વિડીયો છે એ તમે જોઈ શકો છો. અને હા, આપણે જે બનાવેલા છે એક ડેમો લેક્ચર મૂકેલા હશે. બાકીનું જે આપણે ફૂલ કોર્સ છે એ આપણે કેમાં મૂકેલો છે? એપ્લિકેશનમાં મૂકેલો છે. કયા પ્રકારના દાખલા પૂછાશે એ પણ મેં અહીંયા સમજાવેલું છે. જે જરૂર હશે એ જ હું કરાવવાનો છું એપ્લિકેશનમાં. એનાથી વધારે આપણે કાંઈ નહીં કરી એટલા માટે. પછી આવશે માર્કેટિંગ મેનેજમેન્ટ છે, ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ છે. હવે આવા બધા સબ્જેક્ટને તમારે ટૂંકમાં કહેવું હોય તો LCB કહેવાશે. LCB એટલે લીગલ એક્સપેક્ટ ઓફ ધ કોર્પોરેટ બિઝનેસ કહેવાશે. IB એટલે ઇન્ટરનેશનલ બિઝનેસ કહેવાશે. પછી CFR એટલે કોર્પોરેટ ફિનાન્શિયલ રિપોર્ટિંગ કહેવાશે. હવે એટલે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો માર્કેટિંગ મેનેજમેન્ટ. અને GSM એટલે કહેવાશે ગ્લોબલ સ્ટ્રેટેજી મેનેજમેન્ટ. તો આઈ હોપ કે આ બધા તમને નોટ્સ મળી જશે અને એપ્લિકેશનમાં. અને વિદ્યાર્થી મિત્રો, આજનો જે વિડીયો કેવો લાગે છે એ પણ તમે ખાસ કોમેન્ટમાં જાણ કરજો. નેક્સ્ટ તમારે કયા ટોપિકમાં વિડીયો જોઈએ છે એ પણ તમે ખાસ કોમેન્ટથી જાણ કરજો, એટલે જેથી કરીને આપણને આઈડિયા આવે. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. લાઇક ધીસ વિડીયો, શેર ધીસ વિડીયો, ફોલો વિથ SJC.